કેદારનાથના ભાજપ ધારાસભ્યનું નિધન. ચૂંટણી પ્રચાર વખતે પડી ગયા બાદ બીમારીમાં લપેટાયા હતા. ભાજપ માટે એક આશંકાજનક અહેવાલ સામે આવ્યા છે. કેદારનાથથી ભાજપના ધારાસભ્ય શૈલા રાણી રાવતનું 68 વર્ષની વયે નિધન થઈ ગયું છે. તેમનો અંગત સચિવ પપેન્દ્ર રાવતે જણાવ્યું કે શૈલા રાણી 2 દિવસથી વેન્ટિલેટર પર જીવન અને મૃત્યુ વચ્ચેની ઝઝૂમી રહ્યા હતા. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ શૈલા રાણી રાવતના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે કેદારનાથ વિધાનસભાથી લોકપ્રિય ધારાસભ્ય શૈલા રાણી રાવતનું નિધન અત્યંત પીડાદાયક છે. તેમનું નિધન પાર્ટી અને પ્રદેશના લોકો માટે અપૂરણીય ક્ષતિ છે. ઉલ્લેખનીય છે કે શૈલા રાણી રાવત 2017માં વિધાનસભા ચૂંટણીના પ્રચાર કરવા ગયા હતા ત્યારે પડી ગયા હતા. તેમને તે સમયે ઈજાઓ પણ થઈ હતી. આ દરમિયાન જ તેમને ગંભીર બીમારી થઈ હતી. આશરે 3 વર્ષ સુધી સારવાર ચાલ્યા બાદ તે સ્વસ્થ થઈને ફરી રાજકારણમાં આવ્યા. 2 મહિના અગાઉ ફરી તે ઓમકારેશ્વર મંદિરના પગથિયા પરથી લપસી જતા ઈજાગ્રસ્ત થયા હતા. કરોડરજ્જુમાં ફ્રેક્ચર થવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 2 દિવસ પહેલા જ તેમની દીકરી ઐશ્વર્યા રાવતે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટમાં કહ્યું કે મમ્મી જલ્દી સ્વસ્થ થાય તેવી કામના. શૈલા રાણી કેદારનાથથી 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. પહેલીવાર 2012માં તેમણે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડીને જીતી હતી. પછી 2016માં ભાજપમાં જોડાઈ ગયા. અહીં 2022માં ફરી જીતીને તેઓ વિધાનસભા પહોંચ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.